હવે તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે તો ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે। ફાઇનલી લાખો આદિવાસી સમાજના લોકોનો ઇંતજાર પૂરો થયો અને મત વિસ્તારની અંદર 1 વર્ષ માટે ચૈત્ર વસાવા નહીં જઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવ્યા એ જ ખુશીનો માહોલ આદિવાસી સમાજના લોકોનો કંઈક અલગ છે। હાલ તો મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા કરી મિત્રો વાત કીધો 80 દિવસ સુધી જેલની અંદર રહીને આવ્યા છે જેલની બહાર, ત્યારે લાખો આદિવાસી સમાજના લોકોને ગઈકાલે જે મિત્રો વાત કીધો ખુશી થઈ છે ને, સૌથી મોટું સ્વાગત પણ કરવામાં આવ્યું, કારણ કે ચૈત્ર વસાવા તો ભાઈઓ ચૈત્ર વસાવા છે આદિવાસી સમાજના લોકોનું યુવા અને મિત્રો વાત કીધો નેતાનું ગૌરવ, એટલે કે આદિવાસી સમાજના લોકો હાલ તો મિત્રો વાત કીધો ચૈત્રભાઈ વસાવા માટે જે સપોર્ટ કર્યા છે, જે સપોર્ટ દેખાડ્યો છે, ધન્ય છે ચૈત્રભાઈ વસાવાને। કારણ કે તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ હતા, ત્યારે આદિવાસી સમાજના લોકો ગઈકાલે મિત્રો વાત કીધો દેડિયાપાડાની અંદર ઉત્સાહ દિવાળી જેવો માહોલ બનાવ્યો, કારણ કે ચૈત્રભાઈ વસાવા જેલમાંથી પરમાનન્ટલી 1 વર્ષ માટે જામીન મળી ગયા છે। ગુજરાત હાઈકોર્ટે 1 વર્ષની શરત મુજબ જામીન આપ્યા છે। મત વિસ્તારની અંદર 1 વર્ષ સુધી નહીં જઈ શકે અથવા ડેડિયાપાડાની અંદર 1 વર્ષ સુધી નહીં જઈ શકે, પરંતુ શા માટે ભાઈ ચૈત્રભાઈ વસાવા આદિવાસી સમાજના લોકોના અંદર દિલની અંદર વસી ગયા છે? કારણ કે તમને લોકોને ખબર છે ચૈત્ર વસાવા તો ભાઈ ચૈત્ર વસાવા છે ને હાલ તો ગુજરાતની અંદર ચૈત્રભાઈ વસાવા ચૈત્ર વસાવા ચાલી રહ્યું છે, ત્યારે લાખો આદિવાસી સમાજના લોકોએ ગઈકાલે ચૈત્ર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું છે। ધન્ય છે એ લોકોને। વિડીયોને બને એટલો શેર કરી દેજો, ચૈત્રભાઈ વસાવા માટે 1 લાઈક કરી દેજો। ચૈત્રભાઈ વસાવા પહોંચ્યા છે તેના ઘરે, ખાસ કરીને તમે બધા લોકો જાણવા માંગતા હો ને તો મિત્રો આવનારા ટાઈમની અંદર બધી અપડેટ જાણવા માંગતા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને શેર કરી દેજો। આપણે એક નવા વિડીયો મળી જશે, બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।